ગુજરાતમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે જાતિનું પ્રમાણપત્ર મેળવવા અંગેનું અરજી ફોર્મ કેવી રીતે ભરવું, શું ડોક્યુમેન્ટની જરૂર પડે, ડોક્યુમેન્ટ ઘટતા હોય તો શું કરવું, તેમજ ખૂબ જ મહત્ત્વના મુદ્દાઓ વિશે હું આપને માહિતી આપીશ। આ ફોર્મ તમને મામલતદારની કચેરી, તાલુકા વિકાસ અધિકારીની કચેરી અથવા જિલ્લા વિકસતી જાતિની કચેરીએથી મેળવી શકશો। ફોર્મમાં તમારે અહીં એક ફોટો ચોંટાડવાનો છે। અહીં તમારે તમારી એસીબીસીના લિસ્ટમાં જે જાતિ છે તે જાતિ લખવાની છે। 1 નંબર પર અરજદારનું પૂરું નામ, સરનામું અને મોબાઈલ નંબર ઝીણા અક્ષરમાં લખવું। બીજા નંબર પર તમે અરજદારના પિતા અને વાલીનું પૂરું નામ લખવું। ત્રીજામાં અરજદારની માતાનું પૂરું નામ લખવું। ચોથામાં અરજદારની જાતિ અને પેટા જ્ઞાતિ લખવી। પાંચમું અરજદારનું વતન કયો છે એ તાલુકો, જિલ્લો અને રાજ્ય લખવું। છઠ્ઠું અરજદારના પિતાનું જન્મસ્થળ અને મૂળ વતન, તેમાં પણ ગામ, તાલુકો, જિલ્લો અને રાજ્ય એ રીતે લખવું। સાતમામાં જો અરજદાર ગુજરાત બહારના હોય તો તે વિગત લખવી, નહીં તો નહીં લખવી। આઠમામાં અરજદારના પિતાની જાતિ, પેટા જાતિ અંગેની માહિતી આપવી, એટલે કે કઈ જાતિ છે તે લખવી। નવમું જાતિનું પ્રમાણપત્ર મેળવવાનો હેતુ શું છે, એટલે સૌથી વધુ તો શૈક્ષણિક હેતુ હોય તે લખી શકાય। 10મું જાતિ પ્રસ્થાપિત કરવાના સમર્થન માટે તમે કયા દસ્તાવેજો રજૂ કર્યા છે તેની વિગત અહીં લખવી। હવે બીજી બાજુના પેજમાં અહીં તમારે બાંયધરી આપવાની છે કે તમે જે વિગત આપી છે તે સાચી છે અને તમારો જે જાતિ છે તે પણ એસીબીસીના લિસ્ટમાં આવે છે। ત્યારબાદ તમારે અહીં સ્થળ અને તારીખ લખવી અને અરજદારની પૂરી સહી કરવી અને નામ લખવું, તેમજ તેમના પિતા, માતા, વાલીની પણ સહી કરવી અને તેનું નામ લખવું। બસ તમારું ફોર્મ ભરાઈ ગયું। હવે તમે કયા ડોક્યુમેન્ટ પુરાવો જોઈએ તે આપણે સમજી લઈએ। અરજદારનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અને તથા પિતાનું પણ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જેમાં આ જાતિનો ઉલ્લેખ હોય। અધિકારીને જરૂર જણાય ત્યાં દાદા, કાકા, ફોઈ પૈકી કોઈ એકનો જાતિનો પુરાવો થાય તેવા દસ્તાવેજ માંગી શકે છે। હવે અહીં મહત્વની વાત, જો જાતિ પુરવાર ન થતી હોય, શંકાસ્પદ કિસ્સામાં અધિકારી તમારી પાસેથી 1/4/1978 પહેલાંના આધારભૂત પુરાવા પણ રજૂ કરવાના કહી શકે છે। ત્રીજા પોઈન્ટમાં, જે લોકો પહેલેથી જ ગુજરાતમાં છે તેના માટે નથી, પરંતુ જે લોકો અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં આવ્યા છે તો તેઓ 1978 પહેલાં ગુજરાતમાં હોવા જોઈએ, તો જ આ પ્રમાણપત્ર મેળવી શકે છે અને તેનો પુરાવો પણ તેમને રજૂ કરવો પડશે। રહેઠાણનો પુરાવામાંથી કોઈ પણ એક અરજદારના લાઇટ બિલ, ટેલિફોન બિલ, રેશન કાર્ડ, ઘરવેરા બિલ અથવા તો ચૂંટણી કાર્ડમાંથી કોઈ પણ એક। 2 પાસપોર્ટ સાઇઝના ફોટાની જરૂર પડશે। એક અરજીમાં તમારે ફોટો ચોંટાડવાનો છે અને બીજું આ પુરાવાઓ સાથે એક ફોટો સ્ટેપલર મારી અને અરજી સમયે તમારે આપવાનું છે। અને અરજદારનું આધાર કાર્ડ। હવે જો અરજદાર પાસે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર નથી અથવા તો તેના પિતા પાસે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર નથી અથવા તો તેમાં જાતિ પુરવાર થતી નથી, તો અરજદાર તેના બ્લડ રિલેશનમાં એટલે કે કાકા, ફોઈ અને દાદાનું કોઈનું એકનું પણ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર આપી શકે છે। જો કોઈ પરિવારમાં જાતિનું પ્રમાણપત્ર હોય તો તેના આધાર પરથી બીજા અન્ય સભ્યોના જાતિનું પ્રમાણપત્ર કઢાવી ન શકાય। હવે જેમની પાસે પહેલેથી જ જે તે સમયના સક્ષમ અધિકારીનું જાતિનું પ્રમાણપત્ર હોય, કઢાવેલું હોય, તો તેમને નવું જાતિનું પ્રમાણપત્ર કઢાવવાની જરૂર નથી, પરંતુ તેના બેઝ ઉપરથી તે કોઈ યોજનાનો લાભ લે તો તેની ખરાઈ થઈ શકે છે। વધારાની માહિતી તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી લેશો। ચેનલ સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો અને વિડીયોને આગળ ફોરવર્ડ કરો।